જેમાં હિમોગ્લોબિન ઘટી જાય છે. બાળક જન્મે ત્યારે તો નોર્મલ દેખાય, 7-8 મહિનાનું થાય એટલે હિમોગ્લોબિન ઓછું થાય, ફીકું લાગે, બાળક ડોક્ટર પાસે જાય અને એની અમુક ટેસ્ટ, જેને ફીટલ હિમોગ્લોબિન નામનો ટેસ્ટ કહેવાય, હવે તો હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ નામના ટેસ્ટથી પણ ખબર પડે કે આ બાળકને થેલેસીમિયા છે. બસ હવે આ ઉંમરથી જીવશે ત્યાં સુધી એને રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાયા કરવું પડશે. બ્લડ ટ્રાન્સફ્યુઝન સાથે સાથે એને આયર્નની દવા શરીરમાંથી કાઢવાની દવા આપવી પડે, એટલે એને રાતે રોજ પંપ મૂકવો પડે અને પંપથી એની દવા નીકળે. આ બધાનો ખર્ચ અને આ બધાની મહેનત એ થેલેસીમિયાના બાળકોના ફેમિલી જ સમજી શકે. નેક્સ્ટ સ્લાઇડ. આપણો સવાલ આ છે કે થેલેસીમિયા ખરેખર એક હાર્ડ લક છે કે લેક ઓફ નોલેજ? આપણે ખૂબ ધર્મને માનીએ છીએ અને આપણે ઈશ્વરને ખૂબ સાક્ષી રાખીએ છીએ અને જ્યારે પણ કશું ખરાબ થાય છે ત્યારે આપણે આપણા હાર્ડ લકને બ્લેમ કરીએ છીએ. પણ હાર્ડ લક ક્યારે શરૂ થાય કે જ્યાં આપણું નોલેજ ન હોય અને પછી અંધારામાં કંઈ થયું હોય અને આપણી અજાણતા એની સગવડ હોવા છતાં, એની જાણકારી હોવા છતાં, એને રોકી શકતા હોવા છતાં આપણે જો ના રોકી શકતા હોઈએ તો એ ખરેખર આપણે એ જાણવું જોઈએ કે હાર્ડ લક છે કે લેક ઓફ નોલેજ. થેલેસીમિયા એ લેક ઓફ નોલેજનું પરિણામ. નેક્સ્ટ સ્લાઇડ. થેલેસીમિયા એવા બાળકોને થાય કે જેના માતા અને પિતા બંને થેલેસીમિયા માઇનોર. આપણે ફરીથી હવે આ બીજો શબ્દ આવ્યો. આપણે અત્યાર સુધી થેલેસીમિયા શબ્દ બોલતા હતા. હવે આ થેલેસીમિયા માઇનોર. માઇનોર એટલે એક બાબત અવસ્થા છે કે જેમાં બંને માતા પિતામાં આ રંગસૂત્રોમાં આવી ડિફેક્ટ